શું મિત્રો તમે ક્યારે તેલ વગર મીઠાની અંદર બટાકા પૌવાને નાખી આટલો ચટાકેદાર નાસ્તો બનાવ્યો છે? જો એકવાર આ નાસ્તો બનાવી લેશો તો બહારના પેકેટનો નાસ્તો ભૂલી જશો. ખરેખર એકદમ લાજવાબ બને છે. ગજબની વાત તો એ છે કે પૌવાને આપણે બિલકુલ તળવાના નથી. ચાલો જોઈ લઈએ. સૌથી પહેલાં અહીંયા મેં શું કર્યું છે, એક તપેલીની અંદર અડધી વાટકી જેટલું મેં મીઠું લીધું. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખી ધીમા તાપે આપણે આને શેકી લઈશું 1 થી 1.5 મિનિટ માટે. તમે જોઈ શકો છો કે 1 થી 1.5 મિનિટની અંદર આનો જે કલર છે થોડુંક ચેન્જ થયો અને એક બટાકો પૌવ મેં આની અંદર એડ કરીને જોયું કે શું મીઠું ખરેખર ગરમ થયું છે કે નહીં. તો જે મીઠું છે એ સારું એવું ગરમ થઈ ગયું છે. જે ગેસની ફ્લેમ છે મેં ધીમી જ રાખી છે. હવે જે બટાકા પૌવા છે મેં આની અંદર એડ કર્યા. અડધી વાટકી કરતાં થોડાક વધારે મેં લીધા. જે આ બટાકા પૌવા છે એ ધીમા તાપે પણ 30 સેકન્ડની અંદર સારી રીતે તમે જોઈ શકો છો કૂક થઈ જાય છે. એકદમ ક્રિસ્પી લાગે છે. આ લાસ્ટમાં જ્યારે આ રેસીપી બનશે ત્યારે હું સૂર્યપ્રકાશની અંદર તમને બતાવીશ કે આ કેટલી ક્રિસ્પી બની છે અને કેવી લાગે છે. તમને જોવાથી જ આઈડિયા આવી જતો હશે કે આ કેટલા ક્રિસ્પી બન્યા છે. તમે નાયલોન પૌવાનો પણ ઉપયોગ કરી શકો છો, બટ જો બટાકા પૌવા હોય તો એ પણ યુઝ કરી શકાય. આ રીતે બટાકા પૌવા મેં એટલા માટે યુઝ કર્યા છે કે દરેકના ઘરમાં બટાકા પૌવા તો હોય જ. 30 થી 40 સેકન્ડ જેટલો સમય થઈ ગયો છે અને સરસ મજાના એકદમ ક્રિસ્પી આ થઈ ગયા છે. હવે મેં મોટા કાણાવાળી ગરણી લીધી. તમે જોઈ શકો છો કે આસાનીથી આ જે મીઠું છે દૂર થઈ ગયું. જો મોટા કાણાવાળી ગરણી આવી ન હોય તો તમારે શું કરવાનું, ચારણી લેવાની અને ચારણી વડે તમે મીઠું એડ કરશો તો જે આ મીઠાવાળા પૌવા છે મીઠું અલગ પડી જશે અને પૌવા ચારણીમાં રહી જશે. ખરેખર એકદમ આ ક્રિસ્પી થયા છે. લાસ્ટમાં હું તમને બતાવું. ત્યાર પછી જે આ મીઠું છે એની અંદર મેં થોડાક સિંગદાણા નાખ્યા. આપણે સિંગને ફ્રાય કરીએ છીએ એના કરતાં જો તમે આ રીતે મીઠાની અંદર શેકશો તો ખરેખર આનો જે ટેસ્ટ છે એ લાજવાબ લાગે છે. લારી પર જે સિંગ મળે છે ગરમા ગરમ બસ સેમ એવી જ લાગે છે. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. 1 થી 1.5 મિનિટની અંદર આ સારી રીતે તમે જોઈ શકો છો આનો જે કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને સારા એવા કૂક પણ થઈ ગયા. મીઠું આસાનીથી દૂર કરવા માટે અહીંયા મેં તળવા માટેનો જે જારો આવે છે એ લીધો છે અને આ રીતે મેં એડ કર્યું તો તમે જોઈ શકો છો મીઠું પેનની અંદર રહ્યું અને જે સિંગદાણા છે આસાનીથી જારામાં આવી ગયા. હવે જે પૌવા આપણે શેક્યા હતા એની અંદર સિંગદાણા એડ કરીશું. ફરીથી મેં આની અંદર મીઠું લઈ લીધું અને જે ગેસની ફ્લેમ છે મેં ધીમી જ રાખી છે. ત્યાર પછી થોડાક આપણે 2 થી 3 ચમચી જેટલા દાળિયા લઈશું. તમે દાળિયા વગર પણ બનાવી શકો છો તો પણ આ ટેસ્ટી જ લાગશે, બટ ઘરમાં દાળિયા પડ્યા જ હતા એટલા માટે મેં આનો ઉપયોગ કરી લીધો. આ પણ 30 સેકન્ડની અંદર સારા એવા કૂક થઈ જાય છે. એને પણ આપણે આ રીતે જારામાં લઈ લઈશું. આની અંદરથી પણ મીઠું આસાનીથી દૂર થઈ ગયું. હવે આપણે જે પૌવા અને શિંગદાણા શેક્યા હતા એની અંદર આપણે આ ઉમેરી દઈશું. આને તમે 2-3 રીતે ખાઈ શકો છો. સૌથી પહેલાં તો જે રીતે હું બનાવું છું એ રીતે ચમચીની મદદથી ખાઈ શકો છો, અથવા તમારે સલાડ બનાવવું હોય ડુંગળી, ટામેટું, ઝીણી કટ કરેલી કાકડી, થોડુંક મીઠું, લાલ મરચું પાવડર, થોડોક લીંબુનો રસ અને જે આપણે ચેવડો તૈયાર કર્યો છે એ એડ કરી તમે એન્જોય કરી શકો છો. લાસ્ટમાં મેં ગેસ ઓફ કરી દીધો. જે મીઠા લીમડાના પાન છે એ ગરમ મીઠાની અંદર જ આ રીતે શેકાઈ જતા હોય છે. તો આને શેકાતા 10 થી 20 સેકન્ડ જેટલો સમય લાગ્યો છે. આને પણ આપણે ચેવડાની અંદર ઉમેરી દઈશું. તમે આ રીતે પણ ખાઈ શકો છો અને વધારે ટેસ્ટી ચટાકેદાર બનાવવું હોય તો તમે ચવાણું પણ એડ કરી શકો છો. બીજી કઈ રીત છે એ જોઈ લે. જો તમારે ચવાણું એડ ન કરવું હોય તો જે આપણે આ ચેવડો તૈયાર કર્યો છે એની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી, તેલને આપણે ગરમ નથી કરવાનું, કાચું જ એડ કરવાનું અને થોડુંક લાલ મરચું પાવડર, ખાંડ, થોડોક ચાટ મસાલો કે આમચૂર પાવડર એડ કરશો તો ખરેખર એકદમ લાજવાબ ચેવડો તૈયાર થઈ જશે. જો તળ્યા વગર બનાવવો હોય ચટાકેદાર તો ફક્ત અડધી ચમચી કે 1 ચમચી તેલમાં તમે આ ચેવડો બનાવી શકો છો. સૂર્યપ્રકાશની અંદર તમે જોઈ શકો છો કે આ જે ચેવડો છે કેટલો લાજવાબ લાગી રહ્યો છે. ચાલો આનો ટેસ્ટ કરી હું બતાવું કે આ ચેવડો કેટલો ટેસ્ટી લાગે છે. બાળકોને તમે નાસ્તામાં આ ચેવડો આપી શકો છો. ખરેખર હેલ્ધી છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ બને છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. બાય.